કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર નૂર મોહમ્મદ પલેજા ભાજપમાં જોડાતા જામનગર વોર્ડ નંબર 1માં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. પૂર્વ કોર્પોરેટર નૂર મોહમ્મદ વિધિવત રીતે ભાજપમાં જોડાયા છે. ખુદ રાજ્યમંત્રી રીવાબા જાડેજાએ તેમને ખેસ પહેરાવી પાર્ટીમાં આવકાર્યા છે. ટિકિટ ન મળતા થોડા દિવસ પહેલા પૂર્વ કોર્પોરેટર નૂર મોહમ્મદ પાલેજાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. ત્યારે આજે તેઓ ભાજપમાં જોડાતા કોંગ્રેસનો અસંતોષ ખુલ્લો પડ્યો છે. આમ વોર્ડ નંબર 1માં ભાજપ વધુ મજબૂત બની છે. વોર્ડ નંબર 1 ના ખૂબ જ સક્રિય અને વિસ્તારમાંથી જ ખૂબ જ સરસ શક્તિશાળી પ્રદર્શન કરતા પૂર્વ નગરસેવક કે જેઓ કોંગ્રેસના માધ્યમથી લોકોની વચ્ચે જઈ અને પ્રશ્નોને વાચા આપવાનો પ્રયત્ન કરતા હતા એવા નૂર મોહમ્મદભાઈ પાલેજા, પ્રજાપતિ સમાજના જયંતિભાઈ, એવી જ રીતના જાકુબભાઈ અને એમની સાથે 500 કાર્યકર્તાઓની પૂરી એક સંગઠનની ટુકડી આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલી છે. ત્યારે હું હૃદયપૂર્વકનું એમનું સ્વાગત કરું છું.